રજવાડી શહેરના હેરિટેજ ગરબાની કલાનગરી વડોદરામાં આકર્ષણનું કેન્દ્ર બનશે હેરિટેજ ગરબા। વડોદરાના રાજવી પરિવાર દ્વારા આયોજિત હેરિટેજ ગરબામાં આ વર્ષે નવદુર્ગાની થીમ જોવા મળશે અને એટલું જ નહીં, નોરતાના 9 દિવસ શક્તિના 9 અવતારના પણ દર્શન કરવા મળશે। રાજવી પરિવારે નવરાત્રી 2025ને નવદુર્ગા થીમ આધારિત ઉજવવાનો નિર્ણય કર્યો। ખાસ ઓરિસ્સાથી આવેલા કલાકારોએ 5 ફૂટ ઊંચા મા અંબાના વિવિધ અવતારોને કેનવાસ પર ઉતાર્યા છે। શક્તિની ભક્તિ સાથે વડોદરાના વૈભવી વારસાનો પણ રંગ ઉમેરાશે અને એક સાથે 25,000થી વધારે ખેલૈયાઓ ગરબે ઘૂમીને મા અંબાની આરાધના કરી શકે તેવું આયોજન કરાયું છે। આ વર્ષની થીમ અમારી નવદુર્ગા છે। તો માના ભિન્ન ભિન્ન અવતારોને લઈને અમે એ જ ઇન્સ્પિરેશન રહેશે અમારું। ફતેહ સિંઘ મ્યુઝિયમ ટ્રસ્ટ આટલા વર્ષોથી કાર્યપર છે આપણું આર્ટ પ્રેઝર્વેશનમાં, કોન્ઝર્વેશનમાં, અને આ વર્ષે જોડાયું છે કે અમે કેવી રીતે અવેરનેસ ક્રિએશન કરી શકીએ, કેમ કે હેરિટેજની વાત થાય છે જ્યારે ગરબાની વાત થાય છે, અને ગાયકવાડ પરિવાર હેરિટેજથી જોડેલું છે। અમારું મ્યુઝિયમ આટલા વર્ષથી હેરિટેજ કોન્ઝર્વેશન, પ્રેઝર્વેશન સિટી માટે કરી રહ્યું છે, તો એટલે ઇટ વોઝ બહુ ઓબ્વિયસ ચોઇસ હતી કે મ્યુઝિયમને પણ આમાં કોપ્રેઝન્ટ કરવું જોઈએ।